અમદાવાદ ખાતે આવેલ ચાંદખેડા વિસ્તારમાં શ્રી નીલકંઠ મહાદેવ મંદિરની પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભવ્ય પાલખી યાત્રા યોજવામાં આવી હતી, જેમાં હાથી, બળદગાડા, ડીજે, નાસિક બેન્ડ, પુનેરી બેન્ડ, શ્રી ભગવાન મહાદેવની પાલખી અને વેશભૂષાનો સમાવેશ કરવામાં આવ્યા હતા. આખા જનતાનગર વિસ્તારમાં શ્રી મહાદેવની પાલટી યાત્રા યોજવામાં આવી હતી, જેમાં આજુબાજુના નગરજનો અને સોસાયટીના રહીશો દ્વારા શ્રી મહાકાલ શ્રીની પાલખી યાત્રામાં જોડાયા હતા અને આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તોનું મહેરામણ પણ ભગવાન મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યું હતું. સાથે સાથે પાલખી યાત્રા જે મંદિરે પરત આવી ત્યારે મંદિરના પ્રાંગણમાં 1000ની મહાઆરતી પણ કરવામાં આવી હતી. કેમેરામેન મિતુલભાઈ ચૌધરી સાથે રિપોર્ટર પ્રિતેશભાઈ પટેલ, આઝાદ મીડિયા લાઈવ, અમદાવાદ. बहुत एक्साइटमेंट है, लोगों को देख के बहुत अच्छा लग रहा है. નગરમાં પરિભ્રમણ કરી રહ્યા છે, ભક્તોને દર્શન આપી રહ્યા છે અને પાલખી યાત્રાની અંદર હાથી, ઘોડા, 12 રથ, બળદગાડાની અંદર ભગવાનના 12 સ્વરૂપને બિરાજમાન કરવામાં આવ્યા છે. સાથે સાથે જ નાસિક બેન્ડ, ડીજે અને આપ જોઈ રહ્યા છો અત્યારે 12 બળદગાડાની અંદર ભગવાન બિરાજમાન થઈને ભ્રમણ કરવા નીકળી રહ્યા છે. ત્યારે ભાવિક ભક્તોમાં પણ એટલો જ હલ્લાસ અને ઉમંગથી લોકો જોડાયા છે નગરયાત્રાની અંદર. અને ભાવિક